હેલો 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 ભાઈ, એમ તમારી ઓફિસ એસટી ડેપોમાંથી બોલો તો? હા તો મને તમને થોડુંક પૂછવાનું હતું. બોલો ને. તમારા લગ્ન થઈ ગયા છે? લગ્ન થઈ ગયા ને ભાઈ. તમારે કેટલા છોકરા છે? છોકરા કેટલા છોકરા? તારે કામ હું છે ભાઈ? પણ આ તો પૂછપરછ લખ્યું એટલે પૂછું છું, તમારા લગ્ન થઈ ગયા ને કેટલો ટાઈમ થયો છે? પૂછપરછ લખ્યું તો કે મારી પૂછપરછ નથી લખી, બસ ની પૂછપરછ માટે ફોન કરવાના હોય ભાઈ. ભલે એમ થયું કે આમાં નંબર આવેલો છે પૂછપરછ વિભાગ, એટલે તમને પૂછું છું. ભલા મને એમાં તમે ઓલું ઉકરો પૂછપરછ નો વિભાગ છો તો તમારે પૂછાયનો જવાબ તો દેવો પડે ને. જવાબ દેવો પડે તો મારે કઈ બસ ના ને એના જવાબ દેવાના, મારે કઈ ઘરના ને મારે કેટલી બાયડી મારે કેટલા છોકરા ઈ ક્યાં તું કરેલા ભાઈ? તો તમે એક તો કામ કરો, તમારે છોકરા છે કેટલા છોકરા છે, ભણે છે, શું કરે છે, એનું તો હું પૂછું તો એનો જવાબ તો તમારે દેવો તો હોય ને. એની ફી ક્યાં તારે ભરવી? ફી મારે ભરવી, તારે જાણીને ક્યાં જવું મારે કેટલા છોકરા છે એલા? એમને તમારે આમાં લગ્ન થઈ ગયા કેટલો થાય એમ છો એમ પૂછું તું ખાલી તમને. એલા ભાઈ એક તો અહીંયા કંટાળી ગયા હોય ડેપો માં. પણ તમે એક કામ કરો ને, તમે રાતે ઊંઘવા નહીં કેતા હોય કે આ રૂટની આ એક નંબર પર બસ આવી, જુનાગઢ ભાવનગર બસ આવી, એવું તમે આમ ઊંઘમાં તો બોલતા. એટલે ભાઈ આ તો સરકારી બસ માં લખેલું છે પૂછપરછ વિભાગ, એટલે તમને બધું ઇન્કવાયરી ઓફિસ પૂછપરછ એ ભાઈ ગાંડી ના પૂછપરછ એટલે બસ નું પૂછપરછ હોય, મારું પર્સનલ વાત ની પૂછપરછ ન હોય. કઈ હાલી હું નીકળો તું? એમાં હું થઈ ગયું તમને પૂછ્યું તો તમને જવાબ દેવામાં શું વાંધો છે? એ તું કોની નો છો? અને હું ગમે એની નો હોય, મેં તો દુકાન માંથી તલ પાલી પૂછપરછ વિભાગ વ્યક્તિ નો નંબર તમારી પાસે લીધો. પૂછપરછ એટલે ખાલી બસ ની પૂછપરછ, ફોન ની કરતો હોય મત.